કચ્છ જિલ્લા પશુપાલન વિભાગની સંકલન સમિતિની બેઠક મળી હતી। જિલ્લા પંચાયત ખાતે આયોજિત બેઠકમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે પશુઓને તાત્કાલિક સારવાર અને રસીકરણની ઝુંબેશ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। કચ્છ જિલ્લામાં 20,000 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભારે વરસાદને કારણે જેમના પશુઓના મૃત્યુ થયા છે તેમને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તે માટે નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત સરકાર દ્વારા પશુપાલનની કિસાન ક્રેડિટ કાર્ડની યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી। જિલ્લા પશુપાલન સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જિલ્લાના તમામ પશુ ચિકિત્સા અધિકારી શ્રીઓ તથા પશુધન નિરીક્ષક શ્રીઓ તથા જિલ્લાના સ્ટેટ કેડરના તમામ નાયબ પશુપાલન નિયામક શ્રી, મદદનીશ પશુપાલન નિયામક શ્રી તથા પશુ ચિકિત્સા અધિકારીઓ સર્વેની જિલ્લા સંકલન મિટિંગનું આયોજન થયેલ હતું। આ બેઠકમાં મુખ્યત્વે હાલમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે જિલ્લાની તમામ કર્મચારી અને અધિકારીશ્રીઓએ બહુ સરસ કામ કરી અને જે કચ્છ જિલ્લામાં ઓછામાં ઓછું મરણ થયું એ બાબતની ચર્ચા કરવામાં આવેલ તથા વાવાઝોડા અને ભારે વરસાદ બાદ જે તાત્કાલિક પશુ સારવાર અને રસીકરણનું જે ઝુંબેશ કરી અને અંદાજિત 80,000 પશુઓનું રસીકરણ અને 20,000 પશુઓની સારવાર કરી, જેને લીધે આપણે જિલ્લાનો જે આ ડિઝાસ્ટરમાં આપણે મૃત્યુનો આંકમાં બહુ ઘટાડો થયો છે એ બાબતની ચર્ચા કરવામાં આવી। બાકી જેમના પણ પશુ મરણ થયા તેમને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેમનું રિવ્યુ બેઠક થઈ છે જિલ્લા કક્ષાએ। અને વધારામાં જે ભારત સરકારની જે અત્યારે પશુધન વસ્તી ગણતરીનું 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે તેના આયોજનની અને પ્લાનિંગની અને મોનિટરિંગની ચર્ચા કરવામાં આવેલ। સાથે સાથે અત્યારે FMDCP જે ખરવા મોવાસા રોગ જે ભારત સરકારની ઝુંબેશ છે નાબૂદ કરવા માટે તેમનું અત્યારે 15મી સપ્ટેમ્બરથી જે એમનું 5મો રાઉન્ડ ચાલુ થવાનો છે એ રાઉન્ડમાં માઇક્રો પ્લાનિંગ સાથે આયોજનની તમામ ચર્ચા કરવામાં આવેલ। વિશેષમાં અત્યારે ભારત સરકાર તરફથી પશુપાલનના જે વ્યવસાય કરતા હોય પશુપાલકો એમને KCC કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલનની જે જિલ્લા લેવલે અત્યારે લક્ષ્યાંક આપવામાં આવેલ છે, તો એ જિલ્લામાં વધુમાં વધુ પશુપાલકો આ KCCનો લાભ લે કે એમને નહિવત વ્યાજ દરે અથવા 0% વ્યાજ દરે જે લોન મળે છે પશુઓ માટે 1,60,000ની મર્યાદામાં, તો એમનો મહત્તમ લાભ લે અને એ માટે અમે સરહદ ડેરીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર પર અત્યારે ઉપસ્થિત હતા બેઠકમાં। અને સરહદ ડેરીનું જે પણ નેટવર્ક છે પશુપાલનનું જિલ્લામાં એમના મારફતે પણ પશુપાલકો આ યોજનાનો વધુ લાભ લે અને જે એક ઓછા વ્યાજે કે શૂન્ય વ્યાજે જે પશુપાલકોને વ્યાજ મળે KCCની કિસાન ક્રેડિટ કાર્ડની મહત્તમ લાભ લેવાનો સર્વેની જિલ્લાની ટીમને સૂચના આપવામાં આવેલ છે। વિશેષમાં જિલ્લામાં જે અત્યારે પરિસ્થિતિ છે રસીકરણની તાંત્રિક કામગીરીની અન્યની સમીક્ષા કરવામાં આવેલ।